છે તો ક્યાં ગયા બધા? કેટલા રાઉન્ડ કર્યા તમે? 4. પણ એટલા ફાસ્ટ દોડતા હતા કે વાત જવા દો. કોઈ હા ફાસ્ટ દોડતા હતા કે નહીં? રાજુભાઈ ને ભેગા મોકલવા જોશે. રાજુભાઈ તમે હોય ને તો તમે રાજુભાઈ નામ બોલ્યો નહીં ભાઈ આવવાના છે. હાય ગુડ મોર્નિંગ. હાય ભાઈ ઉઠી ગયા છે. વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ ધ ન્યુ બ્લોગ. બધાને જય સ્વામિનારાયણ. હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય. જવાનું છે મેરેજમાં. આપણે કેટલા વાગે નીકળશું? 10 વાગે આજુબાજુ નીકળશું હે ને? હા ભાઈને ડોલ આપી દીધો એટલે ભાઈ એમાં મથાણા છે. ભાઈ ડોલ આપી દીધો ભાઈ હવે એમાં ને એમાં રહેશે. આપણે નાસ્તો કરીને મસ્ત ફ્રેશ થઈને રેડી થઈ ગયા. એ જો અહીં જો ને અહીંયા જો ને રમતો હતી રન સલૂનમાંથી આવી ગયા ને ભાઈને હવે લઈને જઉં છું નીચે. બીકોઝ ઘરે બધા રેડી થાય ત્યાં સુધી આને રમાડું. રેડી થઈ જાય પછી મેરેજમાં જવાનું છે. આવી ગયો ભૂરો ભૂરો બધા પાસે જાય હવે. હવે નકર હવે આપણે એવું લાગતું હતું કે વરાતીમાં અજાણ્યું પડે પણ હવે નથી પડતું. જરાય નથી પડતું. ફાઈન મજા આવી ગઈ મામા હારે. કેમ છે? અમારે સારું જ હું હાલતથી આવી ગયા એમને? હા હો. હાલા પરિવારના આંગણે રૂડો ઉત્સરમાં સાંગલાવીથી ચાલુ કરવાની છે. વેને મારા ઝીકી જ નાખું એટલે મારા હાલો 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 શરૂઆત કરો તમારીથી. હવે મુખવાસ અને સિંગ બહુ લલચાવે. એમાં સામે પીડ્યું બોલો. ચાંદલા વિધિ ચાલી રહ્યો છે. ચાંદલો લખીએ છીએ. મામા હિસાબ બરોબર? રેડી. હા એમ તો વાંધો નહીં. ચલો લેખા કરી. આજ તો શીખી નહીં. તમારો કેટલો લખો બોલો હાલો ફટાફટ કોમેન્ટ કરો કેટલો ચાંદલો લખું. અહીંયા અણવર અહીંયા અમારા અક્ષય કુમાર છે. કૃષ્ણના હાથમાં તલવાર છે. બાકા જીકી બોલાવાના છે. આય નો કટે. ફોટોગ્રાફી કરે છે. કોની કરતા છે જરા ગેસ્ટ કરો. અમારા આની કરે છે. અમારા બધાની ફોટોગ્રાફી કરે છે. લેડીઝ લોકો જમવા બેસી ગયા છે. ચાંદલાની વિધિ ફૂલ ચાલુ છે. બપોર પછી જાનમાં જવાનું છે. ફૂલ મજા કરવાની છે. કેવા ફોટો આવ્યા? અને હરેશ મામાને તો પહેલાં જવું પડશે. એના વગર કંઈ થાય નહીં એમ કીધું. મેં નહીં છે તમારા વગર કંઈ થાય નહીં પાછું. વાંધો એવું છે. એની વગર લોકો હેરાન નહીં થાય. પુરાંજલ લઈને આવી ગયો છે. ચાંદલા વિધિ સાઈડમાં કરીને શું કે કુમાર બોલો જલસા. અક્ષય કુમારને મોજ છે હમણાં. અક્ષય કુમારના સ્ટેટસ એવા આમ સત્સંગી આવે છે ને એની વાત જવા દો. બહુ સત્સંગી થઈ ગયા. જમી લીધું? હા. હાલો હાલો મૂકી જાવ કે ઓકે. ચાંદલો લખાવું ચાંદલો લખાઈ ગયો ને કમ્પ્લીટ. એટલે મુખવાસ ખાઈ લઈએ. અરે પૂરો થવા આવ્યો. છેલ્લો કેનો મારો વિધો છે. ખાઈ લઈએ. શું કેવું? ખાઈ લ્યો. બસ અહીં રાખી દો. ચાલો ગાડી શણગાર નાખીએ. હાલો આપણે લીંબુ થોડા પીએ. ગાડી શણગાર નાખી છે. ટકાટક હવે છે જાનમાં. 4 વાગી ગયા છે. ચાલે જો મેડમ અમારે ઉઠીને હવે ચા બનાવવા જઈ રહ્યા છીએ. ગટ્ટો અમારે ઉઠી ગયેલો છે. બા મસ્ત ફ્રેશ થઈને બેઠેલા. માં કેમ છો? મજામાં. ચલો ગટ્ટુ અને બા હોય એટલે ધીમા કરે. અત્યારે હવે ચા પીને જવાનું છે જાનમાં. આપણે સૌરાષ્ટ્ર પટેલના સમૂહ લગ્ન છે. કેટલા 60 જેટલા માંડવા છે ને મમ્મી? કાર્ડ જોઈ લો એક મિનિટ પછી તમને કહું. મને જોઈ લો એકવાર. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત 66મો સમૂહ લગ્ન સમારોહમાં જે કાર્ડ આપેલું છે આ પ્રવેશ દ્વાર છે. અમારો 37માં
37 નંબરમાં અમારે પ્રવેશ થવાનું છે અને સ્થળ છે ગોપીનગામ સર્કલ પાસે આઉટર રિંગ રોડની બાજુમાં, તો ત્યાં જવાનું છે. સો 2 પાસ છે તો 2 જણા જઈશું. હવે પહેલાં તો ચા પી લઈએ અને ત્યાંનો માહોલ બહુ મસ્ત હશે, બહુ બધા લગ્ન છે એટલે આઈ થિંક અમારું 37મું મંડપ હશે એવું લાગે છે. હા ઘટો ઘાટ શિવાંશ તું શું ખાય છે? પૂરું થઈ ગયું. ઓરિયો બિસ્કિટ ખાઈ ગયો. ઓ માય ગોડ ફિનિશ. પાણી પી લે. 2 હતા તો પાણી પી લે. ચાલ મારો દીકરો પાણી પી લે. છીવો બા શું કે છે અહીંયા જો વાટકો લઈ લે. ચલો મામાને કોલ કરી દીધો છે. મામા કે આવી જાઓ તો આપણે જઈએ. દૂર છે એમ તો ગોપીનગામમાં અંબરામાં છે. ઓહો થોડુંક હાલવું પડશે મમ્મી. હાલી જાઓ ને, હાલી જાઓ ને એમ. તો વાંધો નહીં. ચલો અમારે તો અંદર જાઓ ગોતો. આપણે આ બાજુના પાર્ટમાં આવીએ છીએ. આર્થિક દાન પ્રાપ્ત થયું છે. અમે હા લઈએ બધા સ્પીચ સાંભળવા માટે બેસી ગયા છે. બધા ફાઇનલી આવી ગયા. 1984 થી કરેલી આ શરૂઆત કેટલી બધી આગળ વધી છે. વર્ષો પહેલા જેમણે આ સમૂહ લગ્નના આ સામાજિક સુધારણાના માધ્યમના જેમણે બીજ રોપ્યા હતા એમણે હજુ કેટલું બધું મોટું ડેવલપર્સના આર્થિક સહયોગની અંદર ખૂબ બધું લેવલિંગથી માંડીને તૈયારીઓની અંદર શ્રીમાન પ્રવીણભાઈ હું વિનંતી કરીશ લાલજીભાઈ બાદશાહને અમે એમને સન્માનિત કરી રહ્યા છીએ. હું વિનંતી કરીશ આ છે ને કાગળ અહીં નાખવા હું વિનંતી કરીશ શબ્દરૂપી હૃદયમાં રહેલા ભાવ માવો ખવાય એટલે બધા ભાગશે. ગુજરાતનું ગૌરવવંતું નામ સમાજના મોભી શ્રીમાન ગોવિંદ કાકા ધોળકિયાને વિનંતી કરીશ કે આવો આપના હૃદયમાં રહેલી સમાજ પ્રત્યેની લાગણીને અને ખૂબ આનંદમય જીવન જીવો. ખાસ કરીને મારી બધા જ વરરાજાને પ્રાર્થના છે કે મૂકો વ્યસન મૂકો. આવું કોઈ વ્યસન હોય તો આજે આ સમાજને આંગણે પવિત્ર થઈને જજો અને વ્યસન મુક્ત થશો એવી પ્રાર્થના મને અહીંયા બોલાવી આ સંસ્થાએ ગોવિંદ કાકા વ્યસન વિશે ના પાડે કે નહીં કરતા. હા માનતા નથી. જો ધન્યવાદ. જય હિન્દ. કાંઈક તો કરો કાંઈક તો. બિચારા ગોવિંદ કાકા કેટલું વ્યસન મુક્તિ માટે બોલ્યા પણ કાંઈ અસર જ ખૂબ ખૂબ નથી. આભાર સાહેબ. આપના શબ્દરૂપી પુષ્પો છે એ આ સમારોહમાં વિશેષ પ્રાણ છે પાસ સ્વરૂપે તરફથી સોલાર સિસ્ટમ તો પ્રાપ્ત થવાની જ છે, પરંતુ આ ખાલી સોલાર ન રહેતા ચલો ભોજન લઈ લે. પ્રકાશ ઉજ્જવળ થવાનો છે ત્યારે પ્રસાદ વન અને પર્યાવરણ હું જીવ કઈ દુખે છે ઊભી નથી રહેવાતું. તો એનું શું કરું? હું આ ગઈ હતી ખરા બીમાં ઓલું ટસાઈ ગયો અંગ બધા કે ઝટકો લાગ્યો ટસાઈ ગયો થઈ ગયું હોય એમ એમને ઓળંગી દે ઈ શું કે ચાલીએ મેરેજમાંથી આવી ગયા. હવે આના કમરનું કંઈક કરીએ. જમી લીધું કે બાકી? એ બુરા શું છે? સમૂહ લગ્નમાં ગયા તમે તને નથી લીધા કે? ચાલીએ સમૂહ લગ્નમાંથી આવી ગયા છીએ. હાય ચલો મસ્ત મેરેજ હતા, બહુ મજા આવી. બહુ આયોજન બહુ સારું હતું. મજા આવી. નારાયણ જય સ્વામિનારાયણ. જસવીર ક્યાં? એ અમાર ઝીણી ઝીણી કેમ છે? હારું. જેટલી ઝીણી તોફાની હતી એટલી જ ઝીણી હજી હજી નથી હોજી હજી થાય ધીમે ધીમે. નહીં બહુ અમને તો ફેર પડ્યો છે. હા હું હામું ન જોવાય અમારે. આમ ભાણી બેનને જોવા હોય તો નહીં જોવાય. થોડીક વાર હોય એનો કલર બહુ હાલ્યો તમારે. નખરા કરે છે. ડ્રોઈંગમાં તો એ બેસ્ટ છે. બનાના સ્ટ્રોબેરી જો બનાવી, ગ્રેપ્સ બનાવી. ડ્રોઈંગમાં ને એમાં બધે બેસ્ટ છે. તો ભાઈ સ્કૂલમાં એક્ટિવિટી જેવી કરાવતા હશે ને આઈ થિંક ઘરે આ બધું શીખવાડ્યું જ નથી. ઘણા એવા ઇંગ્લિશ વર્ડ છે જે ઓકે એ ફોર એપલ, ઓ ફોર ઓરેન્જ. વાવ નાઇસ. ઘણા એવા શબ્દો છે જે શિવાંશ સ્કૂલમાં એને શીખવાડતા. અહીંયા બોલે એટલે અમને નવાઈ લાગે આ શબ્દ એની પાસે કેમ આવ્યા. એટલે બહુ બધી વસ્તુ છે. હું તમને બ્લોગમાં એવું લાગશે ને ક્યારેક રેકોર્ડ થશે ને ત્યારે તમને સ્પેશિયલી બતાવીશ. મજા આવશે. ભાઈ એક્ટિવ ફૂલ છે ભાઈ પાકું.
ચાલીએ 10:30 થવામાં 10 મિનિટની વાત છે. ભગવાનને પગડતી છે. તો આજનો દિવસ બહુ મસ્ત રહ્યો. વેડિંગ સેશન હતો સમૂહ 66મો લગ્ન સમૂહ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત હતો. બહુ મજા આવી. બહુ બધા લોકોએ દાન કર્યું. બહુ બધી વસ્તુ હતી. એનીવે જેટલું બતાવ્યું બહુ બધું જાજુ મેં નથી બતાવ્યું. એનીવે ગાઈઝ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક છોલે છે સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીને તક બાય. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. બાય બાય.